વૃંદાવન સ્કૂલ, જશોદા કોલોની, મકરપુરા ખાતે 77મા ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી. વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલી વૃંદાવન સ્કૂલ, જશોદા કોલોની ખાતે 77મા ગણતંત્ર દિવસની ઉજવણી દેશભક્તિ ભાવ સાથે કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રધ્વજ ફરકાવવાની વિધિથી થઈ, ત્યારબાદ રાષ્ટ્રગાનનું ગાન કરવામાં આવ્યું. ધ્વજવંદન બાદ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા, જેમાં દેશભક્તિ ગીતો, નૃત્ય અને નાટ્ય પ્રસ્તુતિઓનો સમાવેશ હતો. વિદ્યાર્થીઓની આ રજૂઆતોને ઉપસ્થિત મહેમાનો અને દર્શકો તરફથી ભરપૂર પ્રશંસા મળી. આ પ્રસંગે સમાજ માટે ઉત્કૃષ્ટ સેવા આપનાર વિવિધ વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા. તેમાં મહાનગરપાલિકાના અધિકારીઓ, નર્સિંગ સ્ટાફ, સરકારી અધિકારીઓ, શિક્ષણવિદો, વિદ્યાર્થીઓ તથા અન્ય સમાજસેવકોનો સમાવેશ થતો હતો. કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ, સમાજસેવકો, રાજકીય આગેવાનો, શિક્ષણ જગતના પ્રતિનિધિઓ તેમજ વિવિધ સામાજિક અને સાંસ્કૃતિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્કૂલના સંચાલન દ્વારા તમામ આમંત્રિત મહેમાનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું. આ ઉજવણીએ વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ, एकता અને સામાજિક જવાબદારીની ભાવના મજબૂત બનાવી. जी आज आपके स्कूल में गणतंत्र दिन जो प्रोग्राम रखा है, क्या बोलोगे? हर वर्ष की भांति इस बार भी 26 जनवरी के दिन पूरे विद्यार्थियों द्वारा आयोजित सांस्कृतिक कार्यक्रम का आयोजन किया गया है. उसमें मुख्य अतिथि के द्वारा जो विद्यार्थी पढ़ने में क्लास के टॉपर हैं, खेल कूद के टॉपर हैं, उनको गोल्ड मेडल, सिल्वर मेडल और ब्रॉन्ज मेडल से सम्मानित किया जाएगा. साथ में सरकार के अलग अलग डिपार्टमेंट से चयनित अधिकारियों को भी हमने बुलाया है, उनका भी गोल्ड मेडल से सम्मान किया जाएगा. ये आपके स्कूल से एक बच्चा है जो कराटे में नेशनल के, क्या बोलोगे? हमारे स्कूल के बच्चे कराटे में काफ़ी अच्छी प्रतिभा लेके आगे बढ़ रहे हैं. कल भी हमारे स्कूल के बच्चे और कुछ लोग देहरादून खेलने के लिए जा रहे हैं. और हमारे यहाँ से जो हमारा ट्रेनिंग इंस्टीट्यूट है कराटे का, चैंपियन दोजो मार्शल आर्ट एकेडमी, उसमें से बच्चे गुजरात चैंपियन 5-6 साल से चल रहे हैं और अभी तो इंडिया लेवल पे भी 2 साल से चैंपियन चल रहे हैं. आज जिस तरह से आप बच्चों को प्रोत्साहन कर रहे हो, खूब बच्चे जो मध्यम वर्ग के उनके लिए क्या हो? हमारे यहाँ सभी मध्यम वर्ग के ही बच्चे हैं और हम चाहते हैं कि उन बच्चों को स्टेज मिले ताकि वो आगे बढ़ सकें. આજે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે મકરપુરા વિસ્તારમાં આવેલી વૃંદાવન શાળાના આચાર્ય શ્રી પાંડે સાહેબ દ્વારા અમને અને થાણા ઇન્ચાર્જ મકરપુરા શ્રીને આમંત્રિત કરવામાં આવ્યા છે. અને આ કાર્યક્રમમાં વહીવટી વિભાગના અલગ અલગ વિભાગોમાંથી જે પણ સારી કામગીરી કરતા હોય એવા અધિકારી કર્મચારીઓને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સિવાય જે બાળકો સારી કામગીરી કરતા હોય અને અલગ અલગ ગેમ્સમાં જેમણે સારી કામગીરી કરેલી હોય એવા બાળકોને પણ આજે અહીંયા સન્માનિત કરવામાં આવ્યા છે. તો ખૂબ સુંદર પ્રવૃત્તિ છે આ વિસ્તારમાં શિક્ષણની. એ બાબતે અમે શ્રી આચાર્ય શ્રી પાંડે સાહેબને અભિનંદન આપીએ છીએ અને અમને આ સુંદર પ્રોગ્રામમાં આમંત્રિત કર્યા એ બાબત આપને પાંડેશ્રી સાહેબશ્રીનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને તમામ મકરપુરા અને માંજલપુર અને વડોદરા શહેરના તમામ નાગરિકોને પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. બસ ખૂબ ભણો, બાળકોને એવી અમે શુભેચ્છા આપીએ છીએ. ભણો અને રમતગમતમાં આગળ વધો અને શિક્ષણની જે ક્રાંતિ છે એને વધારતા.